જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 10 ની અંદર આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર ભારતની કૃષિ અને એની પેદાશો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પાછલા લેક્ચરની અંદર આપણે ભારતની કૃષિ પદ્ધતિઓ, 3 કૃષિ પદ્ધતિ જે હતી એના વિશે ચર્ચા કરી, જેમાં એક સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. એમાં વર્તમાન સમયમાં સજીવ ખેતીનું જે મહત્વ છે, જેની જરૂરિયાત છે, એના વિશે આપણે કાલે ચર્ચા કરી. આજે ચર્ચા કરશું આપણે ભારતની અંદર ઋતુ પરિવર્તન જે થાય છે. આમ તો 3 ઋતુનો મોટા ભાગે અનુભવ કરીએ છીએ, આમ વાસ્તવમાં 4 ઋતુઓ છે. તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, પણ એ ઋતુના આધારે ભારતમાં જે અલગ અલગ પાક લેવામાં આવે છે, બરાબર. આપણે બધાએ જાણીએ છીએ કે જે સમયે જેવી ઠંડીની અત્યારે ઋતુ છે ત્યારે એ પ્રમાણે એના પાકનું વાવેતર થતું હશે. તો એ જે ઋતુ પરિવર્તન થાય છે એના આધારે જે પાકનું વાવેતર ઉત્પાદન લેવામાં આવે છે, એના આધારે ભારતની જે કૃષિ પેદાશો છે એને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ભારતની કૃષિ પેદાશોને 3 ભાગમાં, જો વિદ્યાર્થી મિત્રો કાલે 3 પદ્ધતિઓ શીખ્યા હતા, આજે 3 કૃષિ પેદાશોને ઋતુ પરિવર્તનના આધારે, ઋતુઓમાં જે પરિવર્તન ફેરફાર થાય છે એના આધારે કયા કયા પાક ક્યારે લેવામાં આવે છે, એના આધારે જે ખેતી થાય છે એને આપણે અલગ અલગ 3 ભાગે વહેંચી શકીએ છીએ, બરાબર. તો એ 3 ભાગ ખૂબ મહત્વના છે, એને આપણે અહીંયા જોવાના છે કે ભારતની કૃષિ પેદાશો જે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો આપણે એને અહીંયા ચાર્ટ સ્વરૂપે દર્શાવીએ, બરાબર છે. તો એને આપણે અહીંયા ચાર્ટ સ્વરૂપે દર્શાવવાની છે. મિત્રો ખાસ અગત્યનું છે કે આ આપણે બધા જાણીએ છીએ, લગભગ આપણે બધા ક્યાંક ને ક્યાંક કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, એટલે બહુ ઝડપથી આપણે સમજી જઈશું કે ભાઈ કઈ ઋતુમાં કયો પાક વવાય છે, એ સમયે કયો સમયગાળો હોય, એને આપણે અહીંયા આ તફાવતની અંદર પૂછાય છે. અવારનવાર પરીક્ષામાં તફાવતની અંદર પૂછાય છે. તો આપણે એને અહીંયા ચાર્ટ સ્વરૂપે જ દર્શાવવાનું છે કે ભાઈ ભારતની અંદર ઋતુનો સંદર્ભે, ઋતુઓના સંદર્ભની અંદર જે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુની વાત કરીએ છીએ આપણે, તો એના સંદર્ભે જે પાકનું પરિવર્તન થાય છે એને આપણે 3 ભાગમાં કઈ રીતે વહેંચી શકીએ, બરાબર. તો જોઈએ ભારતની જે કૃષિ પાક છે એને આપણે 3 ભાગમાં વહેંચી શકાય ભારતના ઋતુઓના સંદર્ભની અંદર. તો ભારતના કૃષિ પાક કયા કયા 3 ભાગની અંદર વહેંચી શકાય છે, તો આપણે એને જોઈએ 3 ભાગની અંદર. આપણે એને પહેલા ચાર્ટ સ્વરૂપે દર્શાવી જેથી સમજવામાં આપણને સરળતા રહેશે, બરાબર છે. અને ત્રીજો ભાગ જે છે એ વચ્ચે રાખીએ. ચાલો, એમાં પહેલો જે પાક છે એને આપણે કહીશું ખરીફ પાક. બહુ જ અગત્યનું છે, ઋતુના સંદર્ભની અંદર છે. પહેલું છે જે એ ખરીફ પાક, એટલે કે જેને આપણે ચોમાસુ પાક પણ કહીએ, બરાબર. ત્યારબાદ આવશે રવિ પાક, જેને આપણે શિયાળુ પાક કહીએ છીએ, જે અત્યારે હાલની સિઝન છે, અત્યારે જે કંઈ વાવેતર કરીએ છીએ એ બધું આમાં આવશે. અને ત્રીજો જે છે એને આપણે કહીશું જાયદ પાક, એટલે કે ઉનાળુ પાક. આમ ભારતની અંદર જે કે કૃષિ પાક થાય છે એ કૃષિ પાકને ઋતુઓના સંદર્ભની અંદર આમ મુખ્યત્વે 3 ભાગની અંદર વહેંચી શકાય. હવે આ 3 પાક ક્યારે લેવામાં આવે, એની વ્યાખ્યા શું છે અને એની મહત્વની જાણકારી શું છે એ આપણે જાણીએ છીએ. કયા પાક લેવામાં આવે છે એવા 2-3 મુદ્દા લખીએ એટલે આપણો આ પ્રશ્ન પૂરો કે ભારતમાં ઋતુના સંદર્ભમાં કયા કયા પ્રકાર પડે છે, બરાબર, કઈ રીતે પાક લેવામાં આવે છે. તો પહેલું જે ખરીફ પાક છે લખ્યું છે કૌંસમાં ચોમાસામાં, તો સ્વાભાવિક છે ક્યારે લેવામાં આવતો હશે, તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને આપણે ખરીફ પાક કહી શકીએ. હવે સમયગાળો તો આપણે આખું 9મા ધોરણની અંદર આબોહવા પાઠની અંદર આખું ઋતુનું જે ચક્ર છે, ઋતુ ચક્ર, એ તો બહુ નીચલા ધોરણથી આપણે જોતા આવ્યા છીએ. તેમ છતાં 9મા ધોરણમાં આવતું હતું, બરાબર, ઋતુ ચક્ર, કે દરેક મહિનાના, શિયાળાની ઋતુના કેટલા મહિના, ચોમાસાના કેટલા, ઉનાળાના કેટલા, બરાબર. એ આખું ચક્ર જે આપણે ભણીને આવ્યા છીએ, હવે એનો ઉપયોગ અહીંયા થશે, એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો આપણે પહેલા જોઈએ ચોમાસું, બરાબર. ચોમાસાની ઋતુની વાત કરીએ તો કે ખરીફ પાક છે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને
ખરીફ પાક કહે છે. હવે સમયગાળો, હવે ચોમાસાનો સમયગાળો કયો કે કયા મહિનાથી ક્યાં સુધી ભારતની અંદર ચોમાસાની શરૂઆત થાય છે ક્યાં સુધી, તો કે આ પાકનો સમયગાળો જે છે ને આપણે જોઈએ જાણીએ છીએ કે જૂન જુલાઈથી વરસાદ પડવાની શરૂઆત થાય છે, બરાબર. જૂનના અંતમાં હોય કે જુલાઈની શરૂઆતમાં ભારતની અંદર વરસાદ પડવાની શરૂઆત થાય છે. તો જૂન જુલાઈથી શરૂ કરીએ અને ઓક્ટોબર નવેમ્બર એટલે વર્તમાન સમય હાલ આ મહિના સુધી 10-11માં મહિના સુધી ચોમાસા પાકમાં જે કંઈ વાવેતર કર્યું તેની લણણી કે એની કાપણી કરવાનું કામકાજ અત્યાર સુધી ચાલતું હોય. તો એનો સમયગાળો કે ચોમાસા પાકનો સમયગાળો કયો, તો કે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર. બરાબર, આ ચોમાસુ પાકનો સમયગાળો હોય છે. આ દરમિયાન ચોમાસુ પાકની વાવણીથી માંડી એની કાપણી સુધીનું તમામ કામકાજ આ સમયગાળા દરમિયાન લગભગ પૂરું થઈ જાય છે, બરાબર. હા, કોઈ વિસ્તારની અંદર જ્યાં માત્ર વરસાદ આધારે એક જ ખેતી કરવાની હોય છે ત્યાં કદાચ લાંબા સમય સુધી પાકને રાખવામાં આવે છે કે પાછળ જે કંઈ ઉત્પાદન થોડું ઘણું મળે એને લણણી છેલ્લે મોડા સુધી કરવામાં આવે છે, બરાબર છે. બાકી મોટા ભાગના ખેડૂતો આ સમયગાળાની અંદર ખરીફ પાકનું વાવણીથી શરૂ કરી લણણી સુધીનું કામકાજ પતાવી દે છે. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે ચોમાસામાં કયા કયા પાક લઈ શકાય. આપણે જે કંઈ વાવેતર કરીએ છીએ બધા જ પાકનું નામ, તો કે ચોમાસાની અંદર મોટે ભાગે અહીંયા ખરીફ પાકની અંદર વાત કરીએ તો સૌથી વધુ પાણી જોઈએ એવો પાક તો કે પહેલો કે ડાંગર, બરાબર. ડાંગરનું વાવેતર થાય. ત્યારબાદ રોકડિયા પાકનું વાવેતર વધ્યું છે વર્તમાન સમયમાં. આપણે છેલ્લે સઘન ખેતીના પ્રકારમાં જોયું હતું તો રોકડિયા પાક તરીકે સૌથી મહત્વના પાક તરીકે આવશે કપાસ, ક્યાંક તલ, મકાઈ, જુવાર, બરાબર. આ બધા જે પાકો છે એ બધા જ પાકનું વાવેતર, ક્યાંક બાજરી, ધાન્ય પાકો અને રોકડિયા પાકો દરેકનું વાવેતર એ થાય જેવી જમીન અનુકૂળ હોય એ પ્રમાણે. આપણા વિસ્તારની અંદર સૌથી વધારે થતો પાક મગફળી, જેનું વાવેતર પણ આપણા વિસ્તારમાં આજુબાજુમાં બહુ સરળતાથી જોવા મળે છે. અને સાથે સાથે જ્યાં બીજું કંઈ પાણીના આવકના સ્ત્રોત ના હોય ત્યાં કઠોળ, જેમાં ખાસ કરીને મગ અને મઠ વગેરે એ ચોમાસુ પાક એટલે કે ખરીફ પાક તરીકે આપણે ગણાવી શકીએ, બરાબર. તો ખરીફ પાક વિશેમાં આપણે માત્ર આટલું જ લખવાનું છે. પરીક્ષામાં તફાવત પૂછાય કે ખરીફ પાક અને રવિ પાકનો તફાવત જણાવો તો આપણે આ ત્રણ મુદ્દા લખવાના થાય, બરાબર. એ જ પ્રમાણે જોઈએ રવિ પાક એટલે કે શિયાળુ પાક, બરાબર. શિયાળુ પાક વિશે જોઈએ તો સૌથી પહેલા તો આપણે એનો શિયાળામાં વાવવામાં આવતા સામાન્ય વાક્ય જેમ ચોમાસામાં વવાય એને ખરીફ કહેવાય એમ શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહીએ. સમયગાળો, રવિ પાકનો સમયગાળો શું તો કે ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાની શરૂઆત થાય છે. જે સમયગાળો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ એથી આગળના મહિનાની શરૂઆત કરવાની આપણે, બરાબર છે. તો આ ખાસ સમયગાળો યાદ કરવામાં ક્રમ ના બદલાય એટલા માટે આપણે શરૂઆત જ જૂન જુલાઈથી કરશું. ભલે મહિનાની શરૂઆત આપણે જાન્યુઆરીથી કરીએ છીએ, બરાબર, પણ યાદ રાખવાની શરૂઆત આપણે જૂન જુલાઈથી કરશું. જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર અહીંયા લીધું તો અહીંથી આગળ ઓક્ટોબર નવેમ્બરથી શરૂ કરીએ. શિયાળા પાકની શરૂઆત થાય. વર્તમાન સમય આપણે જાણીએ છીએ કે અત્યારે બધાએ લગભગ શિયાળુ પાકની શરૂઆત કરી દીધી. કોઈએ ઘઉંનું વાવેતર કરી દીધું, કોઈએ જીરાની કે પોતાની અનુકૂળતા મુજબ જે કંઈ પાક છે એનું વાવેતર વર્તમાન સમયમાં થઈ ચૂક્યું છે, બરાબર. આપણે આ ઓક્ટોબર નવેમ્બર 10 અને 11 મહિનાની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ શિયાળુ પાકનું વાવેતર ઘણા બધા ખેડૂતોએ પૂરું કરી દીધું હશે. તો આપણે એ સમયગાળાની શરૂઆત કરીએ તો ઓક્ટોબર નવેમ્બરથી ત્યાંથી શરૂ કરીએ વાવેતર. એની કાપણી ક્યારે થાય તો એની કાપણીનો સમયગાળો માર્ચ એપ્રિલ સુધી. આ સમયગાળા દરમિયાન લગભગ શિયાળુ પાકનું બધાયનું એનું લણણી એને લેવાનું કામકાજ પૂર્ણ થઈ ગયું હોય છે. તો એનો સમયગાળો આવશે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ અને એપ્રિલ. કયા પાક લેવાશે તો રવિ પાકમાં સૌથી મહત્વનો પાક તરીકે પહેલું છે ઘઉં અને ચણા. આ બહુ જ મહત્વના છે જે આ સિઝનમાં જ આપણને લગભગ જોવા મળે છે, બરાબર. તો ઘઉં અને ચણા, સાથે સાથે જવ, સરસવ. ઉત્તર ભારતની વાત કરીએ તો અહીંયા મોટે ભાગે સરસવનું વાવેતર પણ થાય છે. તો સરસવ, રાયડો, અળસી,
વગેરે. આ સિવાય ઘણા બધા પાકોનું વાવેતર થાય છે, પણ આ મુખ્ય પાક તરીકે શિયાળુ પાક તરીકે આપણે આ થોડા ઘણા 4-5 ઉદાહરણ લખી દઈએ એટલે ચાલે. તો આમ શિયાળા પાકનો સમયગાળો, એમાં થતા પાક અને શિયાળુ પાકની સામાન્ય વ્યાખ્યા કે શિયાળામાં લેવામાં આવતા પાકને આપણે રવિ પાક કહીએ છીએ. ખાસ યાદ રાખવાનું, ચોમાસાનો આવે એને ખરીફ પાક. એ જ પ્રમાણે જાયદ પાક, સામાન્ય રીતે શરૂઆતની વ્યાખ્યા એની કે ઉનાળામાં લેવામાં આવતા પાકને આપણે જાયદ પાક કહીએ છીએ. સમયગાળો, અહીંયા જે સમયગાળો પૂર્ણ કર્યો માર્ચ એપ્રિલ, એથી આગળનો માર્ચ એપ્રિલની શિયાળાનું પાક રવિ પાકની સમયગાળો પૂરો થઈ જાય, એનું વાવેતર એની લણણી કરીને ખેતર ખાલી થાય એટલે પાછા ઉનાળુ પાકની શરૂઆત થાય. બરાબર. તો ઉનાળા પાકનો સમયગાળો આપણે એથી આગળ માર્ચ થી જૂન સુધી. વળી પાછું જૂન જુલાઈથી આપણે ખરીફ પાક એટલે કે ચોમાસુ પાકની શરૂઆત થઈ જાય. તો આમ 12 મહિના જે પાક, એવું નથી કે સતત 3 સિઝનના 3 પાક કેટલાક વિસ્તારોમાં જ્યાં સિંચાઈની સુવિધા સારી છે ત્યાં લેવાય છે, બાકી જ્યાં સિંચાઈની સુવિધા ઓછી હોય ત્યાં એક પાક જે તે સિઝન પ્રમાણે રવિ પાક, જાયદ પાક કે ચોમાસુ પાક લેવામાં આવે છે. બરાબર. તો આપણે અહીંયા માર્ચથી જૂન સુધી જેને આપણે ઉનાળુ પાક એટલે કે જાયદ પાક કહીશું. ત્યારબાદ ખેતીના પાકની વાત કરીએ કે જાયદ પાકમાં કયા કયા પાક થાય, તો કે જે જગ્યાએ સિંચાઈની સુવિધા સારી છે ને ત્યાં ઉનાળામાં પણ ડાંગર, તો ડાંગર બંને પાકમાં ચોમાસુ પાક તરીકે પણ આવે છે અને જાયદ પાક તરીકે પણ. ડાંગર, મકાઈ, મગફળી, બરાબર, જે જગ્યાએ પાણીની સુવિધાઓ છે ત્યાં આવો પાક, સાથે સાથે તલ, બાજરી, તરબૂચ, ઉનાળાના ફળોમાં તરબૂચ વધારે હોય તો તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે પાકો આ ઋતુ દરમિયાન જોવા મળે છે. તો આમ ખાસ જે કંઈ પાકનું વિભાજન છે આપણે ઋતુઓ પ્રમાણે, ભારતમાં આમ તો હજુ ચોથી પાછા પડતા મોસમી પવનની ઋતુ છે, પણ એનો અનુભવ માત્ર ને માત્ર આપણે જાણી ગયા છીએ. આગળ તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો કે દક્ષિણના કેટલાક કિનારાના ભાગો, તમિલનાડુના આજુબાજુના વિસ્તારોમાં જ, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં એ ઋતુનો અનુભવ થાય છે. એટલે આપણે ભારતની મુખ્ય ઋતુઓમાં એનો સમાવેશ કરતા નથી. મુખ્ય ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર. એ ચોમાસુના 3 ઋતુ પ્રમાણે પરિવર્તન જે પ્રમાણે થાય છે એ પ્રમાણે જે પાકનું વાવેતર ભારતમાં થાય છે એને આપણે આમ મુખ્ય 3 ભાગની અંદર વહેંચી શકીએ છીએ. તો આ 3 ભાગ ખૂબ મહત્વના છે. તફાવતમાં અવારનવાર 2 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે. તો આપણે 3 એનો ખાસ સમયગાળો અને કયા પાક લેવામાં આવે છે એને આપણે વ્યવસ્થિત યાદ રાખવાના છે અને આ ચાર્ટ સ્વરૂપે જ આપણે આપણા ચોપડામાં પણ લખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો નેક્સ્ટ પોઈન્ટ છે ભારતની કૃષિ પેદાશો. ભારતમાં કયા કયા પાક થાય છે તે આપણે જાણીએ છીએ કે અહીંયા ભારતની અંદર આટલું મોટું ક્ષેત્રફળ છે, બરાબર, ખૂબ જ મોટો વિસ્તાર છે. તો એ પ્રમાણે વિસ્તાર પ્રમાણે જમીનની વિવિધતા પણ ખૂબ જ વિશાળ છે. જમીનના ઘણા બધા પ્રકારો, 8 પ્રકારની જમીન આપણે આગળ જોઈ ગયા છીએ. તો એ અલગ અલગ જમીનમાં અલગ અલગ પાક, આબોહવાનું પરિવર્તન, આબોહવાના કારણે પણ, હવામાનના તફાવતને કારણે પણ અલગ અલગ પાક અહીંયા થાય છે. તો એના આધારે ભારતની અંદર અનેક પાકો જોવા મળે છે. એક સામાન્ય કોષ્ટક છે જેને આપણે બોર્ડ ઉપર દોરતા નથી. તમારી પાસે ટેક્સ્ટ બુકમાં આપણે દર વખતે કીધું હતું ટેક્સ્ટ બુક સાથે રાખવાની. ટેક્સ્ટ બુકમાં સરસ મજાનું એક કોષ્ટક આપેલું છે, ભારતની કૃષિ પેદાશો જણાવો. બરાબર, બહુ ચાલો. કૃષિ પેદાશો છે એમાં કયા કયા, તો કે ભારતની અંદર ધાન્ય પાક થાય છે એટલે કે અનાજ, બરાબર. ત્યારબાદ છે કઠોળ, તેલીબિયા, કોને કહેવાય, તો કે જેમાંથી તેલ નીકાળી શકાય એવા જે પાક છે તે તેલીબિયાનું વાવેતર થાય છે. સાથે સાથે પીણા, જે પીવા લાયક ઉપયોગી પીણા જે વનસ્પતિ છે તે. ત્યારબાદ છે રોકડિયા પાક, જેને આપણે આગળ જોઈ ગયા સઘન ખેતીમાં જેનું વાવેતર વધેલું છે તેવા પાક અહીંયા થાય છે. સાથે સાથે કેટલાક ઔષધીય મસાલા પાક, ફળો અને શાકભાજી, બરાબર. આવા અલગ અલગ કુલ 8 પ્રકારના કૃષિ પેદાશો, 8 પ્રકારના પાક ભારતમાં લેવામાં આવે છે. એમાંથી કેટલાય પાકનું વાવેતર આપણે પોતે પણ કરીએ છીએ, જાણીએ છીએ, બરાબર છે. ધાન્ય પાક કયા કયા, તો કે આ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો. તો 8 પ્રકારની એના ઉદાહરણ થોડા લખવાના છે. ધાન્ય પાકની અંદર તો કે અનાજ કયા કયા, તો કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, બરાબર, જવ, આ બધા અનાજ. ત્યારબાદ આવે કે ભાઈ કઠોળ કયા કયા વવાય, તો આપણે જે કંઈ કઠોળ છે બધાય લખી શકીએ.
ભારતમાં બધા જ કઠોળનું વાવેતર થાય છે, તુવેર, મગ, ચણા, વાલ, વટાણા બધું જ, બરાબર. ત્યારબાદ છે તેલીબિયા, તો કે મગફળી, તલ, સરસવ, રાયડો, એરંડા, સોયાબીન, સૂર્યમુખી, જેમાંથી તેલ પ્રાપ્ત થાય છે એવા જે પાકનું વાવેતર થાય છે બધા પાકનું ઉદાહરણ. પીણાની વાત કરીએ તો ભારતમાં ચા, કોફી અને કોકો આ 3 પીણા ભારતની અંદર બહુ સરળતાથી પ્રાપ્ત થાય છે. રોકડિયા પાકની વાત કરીએ સઘન ખેતી, તો આપણે અગાઉ પણ વાત કરી હતી, કપાસ, શેરડી, જીરું, બરાબર, તમાકુ, રબર, આ બધા રોકડિયા પાકો કહી શકાય. મસાલા પાકો એટલે કે જેનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે આપણા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે એવા પાક, તો એની અંદર જીરું, વરિયાળી, ઈસબગુલ આવશે, ધાણા છે, મેથી, અજમો, આ બધા પાકનો ઉપયોગ કરી શકાય. લસણ, કાળા મરી વગેરે. ફળો બધાએ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ, આપણે આજુબાજુ થતા દરેક પાકનું નામ તમે એની અંદર લખી શકો, ફળોનું નામ લખી શકાય. શાકભાજી પણ મોટાભાગના શાકભાજી ભારતની અંદર પાકે છે, તો એ બધા શાકભાજી જેમાં ખાસ કરીને બટાટા, ડુંગળી, રીંગણ, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફુલાવર અને વિવિધ પ્રકારની ભાજી જેમાં પાલકની, મેથીની, તાંદરજાની આ બધી ભાજીનો સમાવેશ કરી શકાય, જે આપણી ભારતની કૃષિ પેદાશો છે, જે ભારતના ખેડૂતો દ્વારા પોતાની જમીનની અનુકૂળતા, આબોહવાની અનુકૂળતા મુજબ એનું વાવેતર અને ઉત્પાદન લેવામાં આવે છે. હવે આ કૃષિ પેદાશોને આપણે ક્રમશઃ એક વારા ફરતી સમજવાની છે કે ભારતમાં જે ધાન્ય પાક થાય છે ને એ ધાન્ય પાકમાં સૌથી મહત્વના ધાન્ય પાકો કયા છે અને કેટલીક એના વિશેની માહિતી મેળવવાની, દરેક વિશે એની અનુકૂળતાઓ શું છે, કેવી જગ્યાએ પાક થાય, એનું પ્રમાણ શું છે, એનો ઉપયોગ કેવો થાય છે, વાવેતરમાં કેટલી જમીનમાં વાવેતર થાય છે, દરેક પાક વિશે આપણે અહીંયા એક વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે ભારતના ધાન્ય પાકની વાત કરીએ તો ધાન્ય પાકની અંદર કુલ વાવેતર જમીન વિસ્તાર જે આપણું જે છે ધાન્ય પાકની અંદર સાથે લખતા રહીએ, બે પોઈન્ટ યાદ રાખવાના છે, સાથે લખીએ આપણે. ધાન્ય પાકની વાત કરીએ ધાન્ય પાક એટલે કે જેને આપણે અનાજ કહીશું, બરાબર. અનાજ, તો અનાજ માટે જોઈએ તો ભારતમાં જેટલી વાવેતર લાયક જમીન છે, કુલ જમીન જેટલી પણ વાવેતર લાયક જેમાં જમીનમાં વાવેતર ખેતી થાય છે એવી ખેતી લાયક કુલ જમીનના 75% વિસ્તારમાં ધાન્ય પાક થાય છે. વાવેતર લાયક જમીનના 75% વિસ્તારમાં ધાન્ય પાક થાય છે, એટલે કે અનાજ થાય છે. જેટલી જમીન ખેતી લાયક છે એમાંથી 75% જમીનમાં તો અનાજનું વાવેતર ઉત્પાદન લેવામાં આવે છે. કેટલું ઉત્પાદન આવે છે તો કે દેશની કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન ધાન્ય પાકનું છે. એટલે કે ખેતીમાંથી કૃષિમાંથી ભારતના ખેડૂતો જેટલું જે કંઈ પણ બધું જ અનાજ, કઠોળ બધાની વાત કરેલી, જે કંઈ પણ ઉત્પાદન મેળવે છે એનું 50% ઉત્પાદન તો અનાજ હોય છે, એટલે કે ધાન્ય પાક હોય છે. તો આપણે અહીંયા બે આંકડા 100% યાદ રાખવાના છે, એક છે 75% અને એક છે 50%. 75% શું છે તો કે જેટલી જમીન છે આપણી પાસે વાવેતર લાયક એ જમીનના 75%ની અંદર ધાન્ય પાક થાય છે અને કુલ ઉત્પાદનના 50% ધાન્ય પાક છે, બરાબર. તો ધાન્ય પાકો કયા કયા છે તો ધાન્ય પાકોમાં સૌથી પહેલા એક મહત્વના ધાન્ય પાક તરીકે આપણે અહીંયા શરૂઆત કરીશું, જેના વિશે આપણે અહીં માહિતી મેળવી. એ ધાન્ય પાક છે ડાંગર. સૌથી મહત્વનો પાક ડાંગર. કદાચ કોઈને એમ થશે કે ભાઈ ઘઉં તો અનાજનો રાજા છે, કેમ ઘઉં પહેલા નહીં, એની પણ આપણે ચર્ચા કરશું. પણ પહેલા જોઈએ ડાંગર, કેમ ડાંગરને સૌથી પહેલા મહત્વનો ધાન્ય પાક ગણવામાં આવ્યો છે. તો આપણે અહીંયા સૌથી પહેલા માહિતી મેળવીશું ડાંગર વિશે. હવે આ જે એક પાક વિશે આપણે માહિતી મેળવીએ છીએ એમાં ખાસ કરીને ડાંગર અને ઘઉં આપણે કીધું હતું કે 4 માર્ક્સના પ્રશ્નોની અંદર પૂછાય છે, બરાબર. આ 10મા પાઠમાંથી 4 માર્ક્સના મોટા પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્ન અત્યાર સુધી એક મોટો પ્રશ્ન આવ્યો, ભાઈ ભારતની અંદર કૃષિના પ્રકારો 6 પ્રકાર છે તે. ત્યારબાદ આ બીજા પ્રશ્નો ડાંગર અને ઘઉં વિશે માહિતી આપો, જણાવો એ, બરાબર. તો ડાંગર વિશે આપણે માહિતી મેળવીએ. તો ડાંગર એ આપણા દેશનો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. અંડરલાઈન કરજો ખાસ વિકલ્પ માટે.
આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો? તો ડાંગર. બરાબર, ડાંગર. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી, મોટા ભાગની દુનિયામાં તો ઉપયોગ થાય જ છે, ભારતની જે વસ્તી છે એની અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. આપણે જાણીએ છીએ, આપણે બધાના દૈનિક ખોરાકની અંદર ચોખાનો ઉપયોગ તો હોય જ. બરાબર ને? રોટલી શાક દરરોજ ખાતા, પણ સાથે દાળ ભાત પણ હોય જ. દૈનિક ખોરાકમાં ક્યાંક ને ક્યાંક સાંજે ખીચડી બનાવે એમાંય ચોખા તો આવે જ. બરાબર, એટલે દેશની તો અડધાથી વધારે વસ્તી ચોખા ઉપર નભે છે. દુનિયામાં પણ મોટા ભાગે અન્ય ખોરાકની સાથે સાથે ચોખાના વપરાશનું ચલણ વધારે છે. એટલે ડાંગરને મહત્વનો ધાન્ય પાક કહેવામાં આવે છે. બરાબર, એક સમય એવું ચાલે, એવું બની શકે કે ઘઉંનો વપરાશ એક દિવસ દરમિયાન ઓછો થયો, પણ ચોખાની બનાવટો આપણને કદાચ આપણા વિસ્તારમાં ઓછું લાગે. દરરોજ દાળ ભાત તો આપણે જોઈએ જ છીએ. બરાબર, તેમ છતાંય દક્ષિણમાં વાત કરીએ ને તો ચોખાની જ વાનગીઓ વધારે હોય છે. બરાબર છે. ડાંગર તો જોઈએ ડાંગર વિશે. ડાંગર એક મહત્વનો ધાન્ય પાક છે, આપણો સૌથી મહત્વનો પાક છે. સાથે એના પોઈન્ટ પણ નોટ ડાઉન કરતા જઈએ. ડાંગર એ ભારતનો મહત્વનો ધાન્ય પાક છે. સાથે સાથે દેશની અડધાથી વધુ વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. હવે ઉત્પાદનની વાવેતરની વિસ્તારની વાત કરીએ તો દુનિયાની અંદર ડાંગરનું ઉત્પાદન છે એ સૌથી વધારે ઉત્પાદન કરતો જો કોઈ દેશ હોય તો એ છે ચીન, અને ત્યારબાદ બીજા ક્રમે આવે ભારત. બરાબર, ઉત્પાદન પણ કરે છે અને ઉપયોગ પણ કરે છે. બરાબર, તો જોઈએ ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો બીજો નંબર આવે છે. ખાસ યાદ રાખજો, ચીન પછી આપણે કેટલી બધી બાબતોમાં બીજા નંબર ઉપર છીએ. ઘણી બધી બાબતો આવશે. આપણે આગળ જેમ જેમ જઈશું ઘણા બધા પાકો આવશે જેમાં ચીન આગળ ને ભારત જ બીજા નંબર ઉપર છે. બરાબર, તો એ ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. બરાબર, ચીન પછી આપણા ભારતનો બીજો ક્રમ ઉત્પાદનની અંદર. ચાલો હવે જોઈએ આપણે કે ડાંગર માટે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગની અંદર આપણે વાત કરી કે કુલ વાવેતર વિસ્તાર જે આપણો 75% છે, એ 75% વિસ્તારના ચોથા ભાગની અંદર તો ડાંગર એક જ વાવેતર થાય છે. બાકીની બધી 3 ભાગની જમીનની અંદર બીજા બધા ધાન્ય પાક. બરાબર, જો ખાલી ચોથા ભાગની જમીનમાં ડાંગર અને બાકીની 3 ભાગની જમીન બીજા બધા પાક વાવવામાં આવે છે. તો વિચારો ડાંગરનું વાવેતર ભારતની અંદર વધુ છે. તો ભારતની અંદર ડાંગર ચોથા ભાગ વાવેતરની કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગર વવાય છે. ડાંગરનું વાવેતર થાય છે. બરાબર, ચોથા ભાગના વિસ્તારની અંદર ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીને આપણે જે આડી ઊભી રેખા અક્ષાંશ રેખા છે એના આધારે 3 કટિબંધની અંદર વહેંચવામાં આવેલી છે. ઉષ્ણકટિબંધ, શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. બરાબર, ઉષ્ણકટિબંધ એટલે ગરમ વાતાવરણ. વિષુવવૃત્તની આજુબાજુનો જે ભાગ છે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો પટ્ટો, એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. આ એક ઉષ્ણકટિબંધીય પાક છે, એટલે ગરમી અને ભેજ બંને જોઈએ. બરાબર, ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. એટલે એની અનુકૂળતાઓની વાત કરીએ કે ડાંગર માટે કઈ કઈ અનુકૂળતાઓ હોય તો ડાંગરનું ઉત્પાદન સારું આવે. કઈ અનુકૂળતાઓ? તો સૌથી પહેલી અનુકૂળતા છે ગરમ અને ભેજવાળી આબોહવા. ડાંગર માટે ગરમ અને ભેજવાળી આબોહવા. સૌથી પહેલા આ જોઈએ, ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. એટલે કે ચોમાસું પાક છે, આપણે આગળ જોઈ ગયા છે.
બરાબર, એટલે કે ડાંગર અને ગરમ અને ભેજવાળી આબોહવા. તાપમાન કેટલું જોઈએ? તો લઘુત્તમ 20°C તાપમાન. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું 20°C તાપમાન. 20°C નું તાપમાન જોઈએ, એથી વધારે ચાલે, ઓછામાં ના થાય. બરાબર, એટલે શિયાળામાં કદાચ ડાંગરનું વાવેતર ના થાય, 20 થી વધુ જોઈએ તો ડાંગરનું વાવેતર. એટલે આપણે જોયું હતું જાહેર પાકમાં પણ ડાંગર હતું અને ચોમાસુ પાકમાં પણ ડાંગરનું વાવેતર આપણે જોયું હતું. સાથે સાથે જમીન કેવી જોઈએ? તો નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને ફળદ્રુપ જમીન જોઈએ. નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને છેલ્લી અનુકૂળતા છે 100 સેમી થી વધુ વરસાદ. 100 સેમી થી વધુ વરસાદ એટલે કે વધુ વરસાદ. પણ ડાંગર એ સૌથી વધુ પાણીની જરૂરિયાત વાળો પાક છે. આપણા આજુબાજુના વિસ્તારની અંદર તો કદાચ ડાંગરનું વાવેતર બહુ ઓછું થતું હશે, કદાચ આપણે જોયું નહીં હોય. છે કોઈ જોયો છે ડાંગરનો પાક? ચોખાનું વાવેતર કરનારા કોઈ હોય તો હાથ ઉપર કરી શકે. બરાબર, કેમ કે ડાંગર એ કે ને સૌથી વધારે કદાચ એમાં મહેનત, માનવ શ્રમ પણ પુષ્કળ રહે છે. થોડી વાત આપણે પાક વિશે કરી લઈએ તો ડાંગરની અંદર ડાંગરનું સૌથી પહેલાં તો ચોમાસાની શરૂઆત થાય ને એ સમયનું ધરું તૈયાર કરવામાં આવે. ધરું તૈયાર થયા પછી એના રોપાની એક નાની જોડી બનાવે, 100 200 રોપા ભેગા કરે અને પછી એ રોપાની એક એક રોપ લઈ અને ડાંગરનું જે ખેતર હોય, ક્યારીઓ હોય, એ ક્યારામાં પાણી ભરેલું હોય અને એની અંદર એક એક રોપો રોપવાનો હોય અને પછી જ્યાં સુધી પાક તૈયાર થાય ત્યાં સુધી ખેતરમાં પાણી ભરેલું રાખવાનું હોય છે. એટલું પુષ્કળ પાણી જોઈએ અહીંયા. એટલે 100 સેમીથી વધુ વરસાદ. પાક તૈયાર થાય એ સમયે દિવાળી આસપાસના સમયગાળાની અંદર પાક તૈયાર થાય. પાક તૈયાર થાય ત્યારે ખેતરો એ સમયે સુકાવા દેવાના. પછી એની અંદર એની કાપણી થાય. કાપણી થયા પછી એના પૂરિયા વાળે, જેમ આપણે ઝારના પૂરા વાળીએ છીએ ને એ પ્રમાણે એના પૂરિયા, નાના નાના પૂરિયા વાળે અને એ પૂરિયાને પછી વળી પાછું એક પાટ ઉપર, લાકડાના પાટ ઉપર પછાડવાના. એક એક મજૂર એને પછાડે અને ડાંગર અલગ થાય. હજુ ચોખા તૈયાર નથી થયા, ડાંગર તૈયાર થઈ. ખેડૂતો એ ડાંગરને માર્કેટ યાર્ડમાં કે આજુબાજુના માર્કેટની અંદર વેચી આવે. પછી વેપારીઓ એ ડાંગરમાંથી ઉપલું પળ મશીનમાં દૂર કરીને ચોખા તૈયાર થાય. આટલી લાંબી પ્રોસેસ છે ડાંગરની. બરાબર, એટલે માનવ શ્રમ પુષ્કળ જોઈએ છે. હવે ધીમે ધીમે આધુનિકતા આવતી જાય છે. એના ડાયરેક્ટ હાર્વેસ્ટર ડાંગરના પણ હવે ઉપલબ્ધ છે. પણ પુષ્કળ માનવ શ્રમ જ્યાં હોય ત્યાં અને વધુ વરસાદ હોય ત્યાં ડાંગરની ખેતી લઈ શકાય છે. ડાંગરની વાત કરીએ તો કયા વિસ્તારમાં થાય છે? ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જે વાત કરીએ તો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈની મદદથી આ પાક લઈ શકાય. વરસાદ ઓછો પણ સિંચાઈ સારી હોય તો એ વિસ્તારમાં પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધી જરૂરિયાત રહે છે. અહીંયા માનવ શ્રમની વધુ જરૂરિયાત એટલે કે જ્યાં મજૂરો બહુ સરળતાથી મળતા હોય એવા વિસ્તારની અંદર ડાંગરનો પાક લઈ શકાય છે. ડાંગરના વાત કરીએ તો ડાંગર કયા કયા રાજ્યોમાં થાય છે? તો સૌથી વધારે ડાંગર પશ્ચિમ બંગાળ. ડાંગરનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન પશ્ચિમ બંગાળની અંદર. ત્યારબાદ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા. બરાબર, આ બધા રાજ્યોની અંદર બિહાર અને ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો. બિહાર અને ઓડિશા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ રાજ્યોની અંદર ડાંગરનું સારું એવું વાવેતર સૌથી પ્રથમ ક્રમાંક ઉપર આવશે પશ્ચિમ બંગાળ. જો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એક વાત મગજમાં નોટ કરી લેજો કે કોઈ પણ પાકનું આપણે અહીંયા અભ્યાસ કરીએ એમાં કોઈ પણ સ્પષ્ટતા ન આપી લ્યો કે કયું રાજ્ય આ ઉત્પાદનમાં પ્રથમ છે, તો જેનું નામ પ્રથમ લખેલું હોય એ સૌથી વધારે હોય યાદ રાખી લેવાનું. બરાબર, પહેલું નામ લખેલું હોય છે, સ્પષ્ટતા કરેલી હોય કે ભાઈ આ ઉત્પાદનની અંદર પશ્ચિમ બંગાળ ડાંગરમાં સૌથી વધારે છે તો બરાબર છે.
પણ જો એ કોઈ સ્પષ્ટતા વાક્ય ના લખેલું હોય તો જેનું નામ આપણે પહેલા લખીએ છીએ ટેક્સ્ટ બુકની અંદર પહેલા લખેલું હોય એ સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય હોય. બરાબર. ત્યારબાદ વાત કરીએ આ બધા રાજ્યોની અંદર પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર આ બધા એવા રાજ્યો છે કે ચોમાસામાં વરસાદ પણ પડે છે, સિંચાઈની સારી સુવિધા છે, એટલે વર્ષમાં 2 વાર પાક લઈ શકે છે, 2 કે 3 વાર. બરાબર. ચોમાસામાં વરસાદના પાણીથી અને ત્યારબાદ શિયાળુ પાક એમને એમ રાખે અને પછી ઉનાળામાં વળી પાછી જાયદ પાક તરીકે ડાંગરનું વાવેતર થઈ શકે. આપણે જાણીતું સિંચાઈની સુવિધા હોય તો ઉનાળામાં પણ જાયદ પાકમાં પણ ડાંગર થાય છે, તો અહીંયા જાયદ પાક તરીકે પણ એનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સુરત, ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં થાય છે ડાંગરનું વાવેતર? તો ગુજરાતમાં આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, તાપી, વલસાડ, તો દક્ષિણ ગુજરાતનો આખો છેડો છે લગભગ, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદમાં ડાંગરનું વાવેતર થાય છે. ગુજરાતના આટલા જિલ્લાઓમાં, એ સિવાય બીજા જિલ્લાઓમાં, મહેસાણા જિલ્લામાં પણ ક્યાંક કેટલાક વિસ્તારોની અંદર ડાંગરનું વાવેતર આપણને જોવા મળે છે. ડાંગર એ ખૂબ જ પાણી, આપણે વાત કરીએ એમ ખૂબ જ પાણીની જરૂરિયાતવાળો, કેમ કે જેનું વાવેતર થાય ત્યારથી તૈયાર થાય પાક ત્યાં સુધી એના છોડને ભેજવાળું વાતાવરણ રહેવું પડે, પાણીમાં રહેવું પડે, એટલે ખૂબ જ પાણીની જરૂરિયાતવાળો છોડ છે. બરાબર. પણ જે જગ્યાએ કદાચ સિંચાઈની સારી સુવિધા હોય એ જગ્યાએ કદાચ તમે ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા સિંચાઈ પદ્ધતિથી કાયમી ભેજ જાળવી અને એવા વિસ્તારોમાં ઓછા પાણીની મદદથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. બરાબર. જ્યાં પાણીની સુવિધા હોય આખા ક્યારાઓ પાણીથી ભરી રાખે છે, પણ ઓછી સુવિધા હોય અને જો સિંચાઈની સુવિધા મળતી હોય તો ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. તો ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિથી ઓછા પાણીવાળા વિસ્તારમાં પણ ડાંગરનો પાક લઈ શકાય છે. એટલે કે કદાચ કોઈ વિસ્તારમાં જમીન અનુકૂળ આવે છે, આબોહવા અનુકૂળ આવે છે, પણ માત્ર સિંચાઈનો અભાવ હોય તો એ જગ્યાએ તમે આવી ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ જેવી આધુનિક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાના ખેતરમાં જરૂરી માત્રામાં ભેજ સંગ્રહ કરી શકાય અને ડાંગરનો પાક બહુ સરળતાથી લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના ઉપરથી આપણે સમજી શકીએ કે ડાંગર સૌથી મહત્વનો પાક છે. આપણે વાત કરીએ ઉત્તર ભારતની અંદર પણ જો દરેકના ખોરાકની અંદર પંજાબી દાળ ભાત શાકની સાથે ભાત તો હોય જ. બરાબર. અલગ ડીશની વાત કરીએ, રાજમા ચાવલ ખાતા હોય તો સાથે ભાત તો આવે જ. ગુજરાતની દૈનિક થાળીમાં પણ દાળ ભાત તો હોય જ. અને દક્ષિણ ભારતની તો વાત જ કરીએ તો દક્ષિણ ભારતનો તો મુખ્ય ખોરાક જ સાઉથ ઇન્ડિયનની ડીશ જોઈએ તો આપણે ચોખાની બનેલી ડીશનો જ ઉપયોગ કરે છે. બરાબર. જેમાં ઇડલી, ઢોસા કે તમે જે કંઈ વાત કરી છે એ ચોખાના લોટમાંથી જ બનાવવામાં આવે છે. તો આ દરેક દેશના મોટા ભાગની અંદર દરેકના ભોજનમાં લગભગ ચોખાનો સમાવેશ થાય છે. એટલે ભારતના મહત્વના પાક તરીકે ડાંગરને મહત્વ આપવામાં આવ્યું. બરાબર. આટલા સુધી રાખીએ. આપણે આવતીકાલે જોઈશું ભારતના આથી વિશેષ, ભારતનો અનાજનો રાજા ગણાતો એવો ભારતનો મહત્વનો બીજો ધાન્ય પાક ઘઉં વિશે.